એકદમ લારી જેવી રગડાવાળી પાણીપુરી આપણે ઘરે બનાવીશું અને સાથે ખાટું મીઠું પાણી પણ બનાવીશું. તો સૌથી પહેલાં મેં અહીંયા વટાણાને છે એ આખી રાત પલાળી અને રાખી મૂક્યા હતા. તો વટાણા આ રીતે પરફેક્ટ પલળી જાય એટલે આપણે એને બાફી લેવાના છે. પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. જે પલાળેલું પાણી હતું એ મેં ફેંકી દીધું હતું અને એમની અંદર ફરીથી આપણે 2 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને હળદર પાવડર પણ એડ અહીંયા કરી દેવાનો છે, જેનાથી આપણા વટાણાની અંદર કલર સરસ આવી જશે. 5થી 6 વ્હિસલ વગાડી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. મીડિયમ ફ્લેમ પર જ વટાણાને બાફી લેવાના છે. વટાણા અહીંયા આપણા બફાઈ ગયા છે અને સાઈડમાં મેં બટેકા પણ બાફી લીધેલા હતા. તો આપણે પાણીપુરીનો જે બટાકાનો મસાલો કરીએ અને ત્યારે જે બટાકા બાફીએ છીએ તો એ બટાકામાંથી થોડા બટાકા મેં અહીંયા સાઈડ લઈ લીધા હતા. એ આપણે એડ કરી દઈશું. તો આ રીતે મેશ કરી અને બટાકા એડ કરવાના છે. મીઠું, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને પાણીપુરીનો જે હોમમેડ મસાલો છે એ અહીંયા એડ કરવાનો છે અને બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. જો પાણીપુરીનો હોમમેડ મસાલો કઈ રીતે બનાવવો હોય એ તમારે રેસીપી જોતી હોય તો મારી યુટ્યુબ ચેનલ પરથી તમને મળી રહેશે. તમે ત્યાં જઈ અને પાણીપુરીનો મસાલો અને પાણીપુરીનું જે ખાટું મીઠું પાણી છે એ બંનેની રેસીપી જોઈ શકો છો. લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે બંને વસ્તુને છે આ રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને વટાણાને થોડા મેશ કરી લઈશું. હવે એને એક મેં કઢાઈમાં ટ્રાન્સફર કરી લીધા છે. હવે આ મસાલાને આપણે થોડુંક કૂક કરી લેવાનો છે. તો બહાર જે આપણે પાણીપુરીની લારી પર ખાતા હોઈએ છીએ એ રીતે તમારે પરફેક્ટ મસાલો બનાવવો છે, ગરમા ગરમ રગડો બનાવવો હોય તો આ રીતે તમે રગડો બનાવી શકો છો. રગડાને આપણે આ રીતે ફેલાવી લઈશું અને સેન્ટરમાં થોડી જગ્યા રાખવાની છે અને ત્યારબાદ આપણે રગડાને ગાર્નિશ કરી લઈશું. તો અહીંયા હું ધાણા અને ટામેટાથી રગડાને ગાર્નિશ કરું છું. જો તમે અનિયન ખાતા હોય તો અહીંયા સાથે તમે અનિયન પણ એડ કરી શકો છો. દાડમના દાણા છે એ પણ તમે એડ કરી શકો છો. તો તમારી મનપસંદ વસ્તુ એડ કરી અને તમે અહીંયા રગડાને ગાર્નિશ કરી શકો છો. તો આપણે રગડો છે એ ગાર્નિશ થઈ ગયો છે. હવે એમને ગેસની ફ્લેમ પર આપણે કઢાઈને મૂકી દેવાની છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ રગડાને ગરમ કરવાનો છે. અહીંયા હું એકસાથે બધો જ રગડો છે એ ગરમ નથી કરતી. આ રીતે જે બહાર મળે છે એ રીતે જ આપણે આજે રગડાપુરી બનાવીશું. તો જો પાણીપુરીનું પાણી બનાવેલું છે એ અહીંયા આપણે સેન્ટરમાં થોડું લઈ લેવાનું છે. તો જ્યારે આપણે બહાર પાણીપુરી ખાતા હોઈએ છીએ ત્યારે એ લોકો નોર્મલ પાણી એડ નથી કરતા. આ રીતે જે પાણીપુરીનું પાણી હોય છે એ જ એડ કરે છે, જેનાથી રગડાનો જે ટેસ્ટ છે એ સરસ આવે છે અને મસાલો છે એ એકદમ પરફેક્ટ એમાં રહે છે. આ રીતે આપણે પાણીને થોડું છે બોઇલ કરી લેવાનું છે. એક વખત આપણો રગડો ગરમ થઈ જાય ત્યારબાદ આપણે પાણીપુરીને એન્જોય કરી શકીશું. આપણે અહીંયા પાણીપુરી બનાવી લઈએ. તો થોડો રગડો છે એ પાણીપુરીની અંદર આપણે લઈ લઈશું અને સાથે એકદમ ઠંડુ પાણી સાથે સર્વ કરીશું. અહીંયા તમે બટાકાનો મસાલો પણ બનાવી શકો છો. તો એમનો વિડીયો છે એ પણ તમને મારી ચેનલ પરથી મળી જશે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.